નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદમાં એસજી હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવારનું મોત થયું। નર્મદામાં ભાજપ કોંગ્રેસને મોટો ઝટકો, આપ ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં અનેક દિગ્ગજોનો પક્ષપલટો કરાયો। ફ્યુલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી, સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્ર બન્યા। છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ કરાયા। રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઈ છે, નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી। યુરોપમાં ભીષણ ગરમીનો દોર, ફ્રાન્સ સરકારે 1 દિવસ માટે દારૂ પીવા સામે પ્રતિબંધ મૂક્યો। વડોદરાના વાઘોડિયામાં પરચુરણ દુકાનમાં ચાલતો ગાંજાનો કારોબાર ઝડપાયો। સુરતના માંગરોલમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા 47 આદિવાસીની હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાઈ। 40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો, 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પીએમ મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર। વિરોધ આક્રોશ વચ્ચે આજે ફરી નીટ, ગુજરાતમાંથી 78,800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે। અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એકસાથે યોગ કર્યા। સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા, સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ બન્યું। પંચમહાલના ગોધરા શહેરા રોડ પર કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત, શાળા બનેવીનું મોત, 2 ઇજાગ્રસ્ત બન્યા। જામનગરમાં ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા। અમદાવાદ પોલીસમાં મોટા પાયે બઢતી, અનેક કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોને મળ્યું પ્રમોશન। અમદાવાદમાં આજે રીનીટ પરીક્ષા, 23 કેન્દ્રો પર કડક સુરક્ષા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા નજર રખાશે। ભાવનગરમાં એલઆઈસીની અગાશીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે કરાયા। અમદાવાદમાં નીટ પરીક્ષા કેન્દ્ર પર હિજાબ અને કંઠી દોરા મુદ્દે ભારે હોબાળો, 2 સંગઠનો આમને સામને, 3ની અટકાયત કરાઈ। અમદાવાદીઓ માટે મોટા સમાચાર, સાબરમતીથી ઉપડતી આ 3 ટ્રેન હવે ગાંધીગ્રામ સ્ટેશનેથી દોડશે। રાજકોટમાં હિટ એન્ડ રન, બેફામ કારે મોપેડ ચાલકને ઉડાવ્યો, હૃદય કંપાવનારા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। સ્વચ્છ સુરતમાં ચોમાસા પહેલા ઠેર ઠેર ગાર્ડન વેસ્ટનો ગંભીર પ્રશ્ન, પાલિકાના આયોજન સામે સવાલ ઉઠ્યા। વડોદરામાં કાયદો વ્યવસ્થાના ધજાગરા, પાર્કિંગના મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલો કરાયો। વડોદરામાં વિદેશમાં નર્સની નોકરી અપાવવાના બહાને 2 યુવતીઓ સાથે ₹10.60 લાખની છેતરપિંડી કરાઈ। ઇન્દોરમાં ભાઈની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામાં પકડાયો। વડોદરામાં ન્યૂ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી 2 ગઠિયા ₹9,000 અને સોનાની બુટ્ટી ગાડી ફરાર બન્યા। વડોદરામાં એફબી પર વિવાદિત પોસ્ટ મૂકનાર આરિફ અને સદામ હુસેનની વેપારીને ધમકી, 50,000 આપ નહીતર બીજી પોસ્ટ મૂકીશું। આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા, ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ, સોશિયલ મીડિયા પર રહેશે બાજ નજર। અમદાવાદમાં રથયાત્રા પૂર્વ પોલીસનું મેગા ઓપરેશન, ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16 બુટલેગરો સામે ગુનો નોંધાયો। કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ, પીએમ મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા। તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર, 65 કર્મચારીઓ બીમાર, 7ના મોત, સીએમનો તપાસનો આદેશ કરાયો। છોટા ઉદેપુરના રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબર ડેમ, 20 ગામોની પાણીની સમસ્યા દૂર થશે। અમરેલીમાં જાફરાબાદના બાબરકોટમાં 2 લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા જોવા મળી।